મિત્રો એક વાત કહું, અમારા બાજુવાળામાં છે ઘરવાળાને છે ને દાર કરવાનો હતો. તો દારવાળો છે ને જોવા આવ્યો એની ઘરે, અને ઘરના બધા વાડીએ ગયા અને ગરધણીએ એવું કીધું કે આજે છે ને આપણે દાર જોવડાવવાનો છે, તો તું બધા માટે લાપસી બનાવજે. અને પછી દાર જોવડાવીને ઘરે આવ્યા અને લાપસી બનાવી. અને પછી છે ને તાહળીમાં, અને ગરધણીએ પછી રસોડામાં જઈને કહી દીધું કે જે આ દાર જોવડાવાળા ભાઈ આવ્યા છે ને એની તાહળીમાં પહેલાં ઘી નાખજો અને ઉપરથી લાપસી નાખજો. અને પછી બધા જમવા બેઠા. તો એમના ઘરે એવો રિવાજ હતો કે પહેલાં લાપસી પીરસી દેવાની, પછી ઉપરથી ઘી રેડવાનું. તો બધા જ લોકો જમવા બેસી ગયા અને દાર જોવા આવ્યા તો એ પણ સાથે બેઠા, અને બધું જમવાનું પીરસાઈ ગયું અને લાપસી પણ પીરસી દીધી બધાને. પછી જે કાંઈ કાવડી પોવાલી હતી ને એ લઈને બધાની તાહળીમાં ઘી નાખ્યું, અને પેલા દાર જોવાવાળા ભાઈ હતા ને એની તાહળીમાં ઘી ન નાખ્યું. પછી ગરધણી બોલ્યા, ચાલો ચલાવો હવે જમવા મળો. તો બધા જમવાનું શરૂ કરી દીધું, પણ પેલા દાર જોવાવાળા ભાઈ આવ્યા હતા ને એણે જમવાનું શરૂ ન કર્યું. ગરધણીએ 2 વાર કીધું જમો, પણ એણે ન જમ્યું. પછી દારવાળા ભાઈ બોલ્યા કે મારી તાહળીમાં તો ઘી નાખતા ભૂલી ગયા છે. એટલે ગરધણી કે હોય નહીં, કે ના ભૂલી ગયા છે, તમારે બધાની તાહળીમાં પીરસું, મારી તાહળીમાં એકમાં ભૂલાઈ ગયું છે. તો ગરધણી ઊભા થઈ અને તાહળીમાં જઈને આમ ચોળ્યું ને ત્યાં નીચેથી ઘી નીકળ્યું. એટલે દારવાળા ભાઈ ચોંકી ગયા. એટલે ગરધણી બોલ્યા કે ભાઈ, તમારાથી 4 આંગળીની લાપસી, 4 આંગળી નીચે લાપસી ઘી હતું એ ન દેખાણું, તો તમે અમારા ખેતર, આવડા મોટા ખેતરમાં પાણી શું જોઈ દેશો? સાચું હોય ને તો ચોક્કસથી મને કોમેન્ટ કરજો, જો મારો વિડીયો સારો લાગ્યો હોય ને, અને બીજા લોકોને ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ બધાને.